અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે। હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે। હિંમતનગર શહેરમાં 11 ગામના મિલકત ધારકો શહેરમાં મોટી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું, જેમાં 11 ગામના મિલકત ધારકો અને હિંમતનગર શહેરની અનેક સોસાયટીઓના રહીશો પરિવાર સાથે કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। હુડા હટાવો, જમીન બચાવોના નારા સાથે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી હતી આ કેન્ડલ માર્ચ। જે દિવસથી હુડાનો નકશો જાહેર થયો ત્યારથી 11 ગામ આના બિલકુલ વિરોધમાં છે અને આજે 10,000ની સંખ્યામાં કેન્ડલ માર્ચના ભાગરૂપે પંચદેવ મંદિર ભેગા થયા હતા અને આગળ 30 તારીખે ખેડૂતોનું મહાસંમેલન આપવામાં આવ્યું છે, જેમાં 25,000 ખેડૂતો ભેગા થવાના છે। 2013માં પણ આ હુડા લાગુ કર્યું હતું, પણ અમે આ જ રીતે આંદોલન કર્યા હતા અને એ વખતે 2015માં હુડા રદ થયું હતું, પણ કયા કારણોસર ફરી આ હુડા લગાવ્યું એ હજુ પણ અમને કંઈ ખ્યાલ છે નહીં। અમે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન આવી જ રીતે અને પૂરા જોશથી અમે કરશું। આજે હિંમતનગરમાં અમારી વસ્તી ચાલીને આવી, ત્યાં પહેલો વિકાસ કરી લો, પછી અમારા વિકાસની વાત કરો। અમારે હુડા રદ અને હુડા રદ 30મી તારીખે ધરતી પગમાંથી છટકી જાય એવું વિશાળ આંદોલન કાકરોલ મુકામે થવાનું છે। રેલી કાઢ્યા બાદ આગામી કાર્યક્રમ અંગે પણ જણાવ્યું। આગામી 30 તારીખે હુડામાં સમાવિષ્ટ કાકણોલ ગામ ખાતે ખેડૂત સભાનું આયોજન કરાશે, જેમાં 11 ગામ જ નહીં પરંતુ સમગ્ર હિંમતનગર તાલુકાના ખેડૂતો હાજર રહેશે તેમ જણાવ્યું। આગામી દિવસોમાં જ્યાં સુધી હુડા હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી પણ દર્શાવી હતી। અમે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા માણસો છીએ। સરકાર અમારી જમીન મફતમાં લેવા માંગે છે તે અમે આપવા સંમત નથી। અમે અમારા લોહીના છેલ્લા બિંદુ સુધી સરકાર સામે લડત આપવાના છીએ અને આનાથી પણ અમે ઉગ્ર આંદોલન કરવા માટે અમારી તૈયારી છે। આજે આ આંદોલન એક નવો વળાંક લેવા જઈ રહ્યું છે। 11 ગામ પૂરતું નહીં, પણ હવે આ આંદોલન આખા તાલુકાનું આંદોલન છે અને આગામી દિવસોમાં અમે મહાસંમેલનમાં 30 થી 35,000 પબ્લિક ભેગી કરીને અમે હુડાનો વિરોધ કરવા જઈ રહ્યા છીએ। જિલ્લાના એપીએમસીમાં આજથી મિની વેકેશન અને જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં આજથી દિવાળી પર્વનું મિની વેકેશન રાખવામાં આવ્યું છે। 17 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી માર્કેટયાર્ડમાં વેકેશન માર્કેટયાર્ડના તમામ વેપારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। આજથી માર્કેટયાર્ડમાં જણસની હરાજી બંધ થઈ છે, ત્યારે 30 ઓક્ટોબરથી ફરી યાર્ડમાં રાબેતા મુજબ હરાજીનું કામકાજ શરૂ થશે। બે 2025થી લઈ અને 29 તારીખ સુધી એ દિવાળીનું વેકેશન રહેશે, એટલે ગંજ બજારનું જે કંઈ કામકાજ છે એ કામકાજ એ બંધ રહેશે એવું વેપારી એસોસિએશન બધા ભેગા થઈ અને આ વખતે 17/10થી લઈ અને 29/10 સુધી એ અહીં વેકેશન રાખવામાં આવેલું છે, જેની